પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં હેરિટેજ માર્ગ પર આવેલો કાલિકા બાગ આજે ઉજ્જડ અને વેરાન જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા આ બાગ ફરી એકવાર હરિયાળું બને અને લોકો તેનો ઉપયોગ કરે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી તેનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કાલિકા બાગનું રિનોવેશન યોગ્ય અને સચોટ ન કરાતા આજે ફરી આ બાગ વેરાન જોવા મળી રહ્યો છે અને આ બાગમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાક્ટર દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું ન હોવાનું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેના કારણે આ બાગ વેરાન થતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા આ બાગ લોક ઉપયોગી રહ્યો નથી। ત્યારે આ કાલિકા બાગ માત્ર કહેવાનો જ બગીચો રહ્યો છે, પરંતુ આ બાગમાં માત્ર પથ્થરો સિવાય અને બિનજરૂરી ઉગી નીકળેલા ઝાડી ઝાખરા સિવાય કશું જ દેખાતું નથી। ત્યારે આવા કોન્ટ્રાક્ટર પર પાલિકા તંત્ર લાલ આંખ કરી તેને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। ત્યારે સ્થાનિક રહીશે આ બાગ માત્ર દારૂ અને જુગાર રમવા માટે આવતા લોકો માટે આશીર્વાદરૂપ સમાન બની રહ્યો હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને વધુમાં તેઓએ કાલિકા બાગમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ આજે ધૂળ ખાઈ રહ્યા હોવાથી કોઈ પણ બાળક બગીચાનો ઉપયોગ કરતો ન હોવાનું જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીના સ્વયં સાલ્વીએ જણાવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ માર્ગ પર આવેલા કાલિકા બાગની રૂબરૂ મુલાકાત લેતા આજે તેઓ બિનઉપયોગી અને ઉજ્જડ અને વેરાન પાલિકા દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ રિનોવેશન માટે ફાળવેલી હોવા છતાં પણ વેરાન જોવા મળી રહ્યો હોવાનું જણાવી આ બાબતે તેઓએ કાલિકા બાગના રિનોવેશનના કોન્ટ્રાક્ટર સુમિત પ્રજાપતિને ટેલિફોનિક બાગના કામકાજ અંગે અને અધૂરા રહી ગયેલા કામકાજ અંગે પૂછતા કોન્ટ્રાક્ટર સુમિત પ્રજાપતિએ તેઓની સાથે અસભ્ય વર્તન કરી બેફામ વાણી વિલાસ કર્યો હોવાનું જણાવી નગરપાલિકા જાણે તેમના બાપની જાગીર હોય તેમ નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના એન્જિનિયર મૌલિન પટેલને તેઓએ ખરીદી લીધા હોય તેવી બેફામ વાણી વિલાસ કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને નગરપાલિકાના સભ્યો અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવા છતાં પણ તેને છાવરવામાં આવી રહ્યા હોય તેવા પણ આક્ષેપ કર્યા હતા। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખે કાલિકા બાગના રિનોવેશનની કામગીરી અંગે અંગત રસ દાખવી કેટલી ગ્રાન્ટ મંજૂર કરી, કયા પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને શા માટે અધૂરી કામગીરી રાખવામાં આવી છે તેની માહિતી મેળવી જો કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય તો તેની સામે લાલ આંખ કરી તેને બ્લેક લિસ્ટમાં મૂકવાની પણ તજવીજ હાથ ધરવી જોઈએ તેવી વોર્ડ નંબર 1ના સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે। આ કાલકા રોડ ઉપર આપણે જે કાલકા બગીચો આવેલો છે, બરોબર, છોકરાને જે રમત ગમત બધી જ ચાલુ હતી એ બધી અત્યારે બધી રીતે બંધ થઈ ગઈ, હેચકા બંધ થઈ ગયા છે, બધી રીતે બંધ થઈ ગયું, બરોબર। કોઈ પબ્લિક આવતી નથી, દારૂને એના કારણે કોઈ આવતી નથી, બધા 24 કલાક દારૂ પીવાવાળા બગીચાની અંદર ભેલાવ થાય છે, પણ કોઈ પોલીસ ખાતું કે જુગાર રમાય છે કોઈ તરણે લેતું નથી। પાટણ શહેરના વોર્ડ નંબર 1માં વર્લ્ડ હેરિટેજ રાણી કી વાવ જવાના મુખ્ય રસ્તે કાલિકા બાગ છેલ્લા ઘણા વર્ષોથી આવેલો છે। આ બાગ ઉજ્જડ વેરાન પ્રક્રિયામાં હતો, પરિસ્થિતિમાં હતો। નગરપાલિકા દ્વારા આ બાગના રિનોવેશન માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ્યો હોવા છતાં પણ આજે જ્યારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે આજે પણ આ બગીચો કંઈક અંશે કામગીરીને બાદ કરતાં આજે પણ આ બગીચો ઉજ્જડ ગામે એરંડા પ્રધાન જેવો સ્થિતિમાં છે। આ બાબતે કોન્ટ્રાક્ટર શ્રી સુમિતભાઈ પ્રજાપતિને વાત કરતા ટેલિફોનિક વાતચીત કરતા કે તમને શું સમસ્યા નડી રહી છે, નગરપાલિકાની સમસ્યા છે, ગ્રાન્ટની સમસ્યા છે, શું સમસ્યા છે તે જાણ કરતાં તેઓનું અસભ્ય વર્તન સામે આવ્યું હતું, બેફામ વાણી વિલાસ કર્યો। નગરપાલિકા જાણે એમના બાપની જાગીર હોય, સભ્યોને જાણે કે તેઓ ખરીદી લીધા હોય, નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને તેઓ ખરીદી લીધા હોય એવી રીતે મૌલિકભાઈને પૂછો, મને નહીં પૂછવાનું, એવી બેફામ વાણી વિલાસ કરતા જોવા મળે છે। માત્ર ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકાના સભ્યોને આ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરીને છાવરવામાં આવ્યા હોય તેવી સ્થિતિ વણસી છે। નગરપાલિકા પ્રમુખને પણ અમે આ બાબતે જાણ કરીશું અને આ બાબતે જાણ નહીં થતાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। આજે નગરપાલિકા પ્રમુખને પણ ખ્યાલ હોવો જોઈએ કે તમારી નીચેના આવા સભ્યો કોન્ટ્રાક્ટરો પણ બેફામ વાણી વિલાસ કરી જાહેર જનતાને અને રાજકીય પાર્ટીના આગેવાનોને જ્યારે આવું અસભ્ય વર્તન કરતા હોય ત્યારે તેઓને શું ગાંઠતા હશે એ પણ જાણવાની વિચારવાના છે।